ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. તો માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ટિકિટ કેમ ન મળી અને જયરાજ આહીર એટલે કે માયાભાઈ આહીરની દીકરીને ટિકિટ કેમ મળી? શું મિત્રો, બગદાણા વિવાદની અંદર જે જયરાજ આહીરનો જે ખુલાસો થયો હતો, જે કાંડ બહાર આવ્યા હતા, એના કારણે જયરાજ આહીરની ટિકિટ નથી મળી. હા મિત્રો, અત્યારે રાજકારણનો બહુ જોરથી પૂરજોશમાં જે અત્યારે રાજકારણ રમાઈ રહ્યું છે અને જે રાજકારણની જે હમણાં ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીની અંદર ઘણા બધા કલાકારોને ટિકિટો મળી રહી છે. આ મિત્રો જોવા જઈશું તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ક્રિએટર અને જે સંગીતકાર કે ગીતકાર, ગાયક હોય છે ને, આવા લોકોને જ અત્યારે ટિકિટો મળી રહી છે અને આવા લોકો જ અત્યારે ચૂંટણીમાં ઊભા રહ્યા છે. તો મિત્રો, અત્યારે આપણે વાત કરીએ કે બગદાણા વિવાદની અંદર જે જયરાજભાઈ આહીર, માયાભાઈ આહીરના દીકરા, જેમને ચૂંટણી લડવાની વાત થતી હતી કે ચૂંટણીમાં ઊભા રહેવાના હતા, જેમાં નવનીત બાલદિયા અને જયરાજ આહીર સામસામે રહેવાના હતા. તો મિત્રો, શું કારણ છે જે જયરાજ આહીરને ટિકિટ ન મળી અને તેમની બહેન એટલે કે માયાભાઈ આહીરની દીકરીને ટિકિટ મળી? તો મિત્રો, અત્યારે તમને જણાવશું કે માયાભાઈ આહીરના જે વાત થતી હતી કે આ બધી ચૂંટણી રાજકારણ છે, તો ખરેખર મિત્રો ટિકિટ તો મળી ગઈ છે અને અત્યારે માહોલ પણ એવો છે. તો ઘણા બધાને કલાકારો, ઇન્ફ્લુએન્સર, ક્રિએટરો, આવા લોકોને ટિકિટો મળી રહી છે અને આવા લોકો અત્યારે ચૂંટણી લડવાના છે. પણ બગદાણા વિવાદની અંદર જે નવનીતભાઈ બાલદિયા અને જે જયરાજ આહીર, જો બંને સામસામે હતા અને કહેવામાં આવે છે કે જે નવનીત બાલદિયાએ પણ ખુલાસો કર્યો હતો કે જો જયરાજ આહીર ચૂંટણી લડશે તો હું પણ એમની સાથે ચૂંટણી લડીશ. આવું પણ તેઓએ મીડિયાવાળા સામે બોલી દીધું હતું ને તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. પણ મિત્રો, અત્યારે આપણે જોવા જઈએ તો જયરાજ આહીર ટિકિટ મળી જ નથી કે જયરાજ આહીર ચૂંટણી લડવાના નથી. કેમ કે મિત્રો, એમની બહેનને ટિકિટ મળી છે. પણ મિત્રો, એવું પણ હોઈ શકે કે જયરાજ આહીર પણ ચૂંટણી લડી શકે. એવું નથી કે એમની બહેનને ટિકિટ મળી છે તો અમને ના મળે. પણ મિત્રો, અત્યારે આપણે જે વાત કરવાની છે કે જયરાજ આહીરને કેમ ટિકિટ ન મળે. શું આજે બગદાણા વિવાદની અંદર જે ઘટના બની એ ઘટનાના કારણે, અને શું નવનીત બાલદિયા જે સામે ચૂંટણી લડવાની વાત કરતા, જે સામે મેદાનમાં આવવાની વાત કરતા હતા, તો શું એ પણ હવે અહીંયા મોકો ફરેશે? પણ મિત્રો, અત્યારે જે એમની બહેનને ચૂંટણીની એટલે કે માયાભાઈ આહીરની દીકરીને જે ટિકિટ મળી છે અને જે તેઓ ક્યાંથી ટિકિટ લડવાના છે, ક્યાંથી ચૂંટણી લડવાના છે, જે અત્યારે એમની દીકરી પણ રાજકારણની અંદર આવી ગઈ છે. તો માયાભાઈ આહીરનું તો બહુ મોટું નામ છે, સારા એવા સિંગર છે, હાસ્ય કલાકાર છે અને જયરાજ આહીર તેમના દીકરા છે, એ પણ ગરીબોની સેવા કરતા જોવા મળતા હોય છે. અને અત્યારે એમના જ કુટુંબમાંથી, એમના જ પરિવારમાંથી માયાભાઈ આહીરની દીકરી એમને ટિકિટ મળી છે. તો અત્યારે જે એ બોલી રહ્યા છે, જે એમનો વિડીયો વાયરલ થયો છે, જે માયાભાઈ આહીર પોતાની દીકરી સાથે જોવા મળી રહ્યા છે, એ વિડીયો જો અને જયરાજ આહીરનો પણ એક ફોટો તમને વિડીયો બતાવવા માગું છું, એ પણ જુઓ. બાકી તમે લોકો શું કહેવા માગો છો કે જયરાજ આહીર કેમ નવનીત બાલદિયા સામે લડવાના હતા તો કેમ ટિકિટ ન મળે? ઘણા બધા સવાલ છે. પણ અત્યારે જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો જુઓ. બાકી તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ને માયાભાઈ આહીર, જયરાજ આહીર અને નવનીત બાલદિયાના વિવાદના કારણે જ ટિકિટ નથી મળી. બાકી તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ. ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનું